أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد. તો આજથી આપણે વાતથી પ્રમાણે તરબિયત ઓલાદ અને ઓલાદની પરવરિશ કઈ રીતે કરવી તેના વિશે નાના નાના બયાનના સુરતમાં ઓડિયો ક્લિપ્સ શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે જે છે એ તરબિયતે ઓલાદની ગુફ્તગુમાં પહેલાં એ બાબતે વિચાર કરીએ કે મા બાપ જે છે એની ફઝીલત કેટલી છે. મા બાપની ફઝીલત કોઈ પણ એંગલથી જો કુરાન, હદીસ, સમાજ, પબ્લિકમાં કોઈ પણ જગ્યાએ પૂછો, અક્લમાં બધે કોરથી જે છે એ મા બાપની અહેમિયત આપણે સાબિત કરી શકીએ. બધા માને છે અને મા બાપનો જે મકામ છે, બુલંદ મકામ, તેને બધા માને છે. મા બાપનો બુલંદ મકામ વિશે રિવાયતમાં પણ બયાન થયું છે. કુરાને કરીમમાં પણ આયત છે, વકઝા રબ્બુકા અન લા તઅબુદુ ઇલ્લા ઇય્યાહુ વબિલ વાલિદૈને ઇહસાના. એટલે કે ખુદાએ પોતાના જે આયતનો મફહૂમ છે એ આવો બને છે કે ખુદાએ પોતાની ઇબાદતનો હુકમ આપ્યો છે અને પછી વાલિદૈન સાથે અહેસાન કરવાનો હુકમ આપ્યો છે. એટલે ખુદા એક સાઈડ ઇબાદતનો હુકમ આપે છે અને પછી જે સેકન્ડ વાત કરે છે પોતાના વાલિદૈન સાથે અહેસાન કરવાની વાત કરે છે. એટલે મકામ વાલિદૈનનો જે છે, મા બાપનો મકામ, એ તો બુલંદ જ છે. તેમાં કોઈ શકો શુબા નથી, એમાં કોઈ શક નથી. પણ ઘણી બધી રિવાયતો અને અક્લની દૃષ્ટિએ પણ વિચારીએ તો એક ગૌર ફિક્રનો મકામ છે કે મા બાપનો આટલો બુલંદ મર્તબો શું કામ, કે મા બાપની આટલી બધી ફઝીલત, મા બાપનો એહતરામ, મા બાપના હુકૂક, મા બાપના આટલો બધો મકામ જે છે તેનું શું કારણ છે. શું કાંઈ પણ કારણ વગર ખુદાએ રસૂલે અને એટલો બધો મકામ, રિવાયતોમાં કોઈ કારણ નથી તો પણ આટલો બધો મકામ આપી દીધો છે, અથવા તો મા બાપની બહુ મોટી જિમ્મેદારી રાખી છે કે જેને લીધે આ મકામ મા બાપને મળ્યો છે. કોઈ પણ મકામ જે છે એમાં ખાસ કરીને મા બાપનો મકામ આપણે જોઈએ તો મા બાપના મકામમાં તમે વિચારો કે મા બાપની જે એવી કઈ ખિદમત છે, મા બાપ એવું તો શું કરી રહ્યા છે કે એનો આટલો ઉચ્ચ મકામ બતાવવામાં આવ્યો છે. શું ખાલી પેદા કરવું અને ખાઈ પી અને મોટા કરવા અને બહુ તો સ્કૂલમાં આપણે એને એજ્યુકેશન આપી એ જ તેનો ખિદમતમાં જે મા બાપની જે જિમ્મેદારી છે શું એટલી જ છે કે તે બચ્ચાઓને પેદા કરે અને મોટા કરે ખવડાવી પીવડાવીને, અને એની કોઈ રૂહાની અને નફસિયાતી તરબિયત જેની વિશે આપણે આગળ વાત કરશું, તેની કોઈ દીની તરબિયત જેની વિશે આગળ ઇન્શાલ્લાહ આપણે વાત કરશું, એની કોઈ જિમ્મેદારી નથી આવતી. તો એ વિશે ઘણું બધું વિચારવું જોઈએ. કેમકે એમ તો જુઓ તો હેવાનાત છે, ગાય છે, ભેંસ છે, એ પણ બચ્ચા પેદા કરે છે, એ પણ એની અંદર પણ મોહબ્બત જોવા મળે છે. જે આપણે ઘણા બધા વિડીયોઝ પણ હવે આવે છે. એ પણ ખવડાવી પીવડાવીને પોતાના બાળકોને મોટા કરે છે. તો પછી ઇન્સાનનો જે આટલો મકામ જે છે મા બાપનો, તે શા માટે આપવામાં આવ્યો છે. મા બાપના આપણે જે છે એ ઘણીવાર મા બાપનો ઓલાદ ઉપર હક છે એ તો પ્રખ્યાત છે કે, અને મા બાપ ઘણીવાર જતાવતા પણ હોય છે કે હું તારો બાપ છું, હું તારી મા છું. એ રીતે આપણે એનો હક જતાવતા હોઈએ છીએ. શું બાળકોનો કોઈ હક છે મા બાપ ઉપર?
શું બાળકો જે છે એ પોતાના મા બાપ ઉપર હક ધરાવે છે? કેમ કે કોઈ એક સાઇડેડ મામલો છે કે ખાલી હક ખુદાએ મા બાપનો હક બાળકો ઉપર રાખ્યો અને બાળકોનો કોઈ હક મા બાપ ઉપર ના રાખ્યો? વન સાઇડેડ ડીલ છે કે બાયલેટરલ છે, એટલે કે બંને સાઇડેડ છે? તો આપણે રિવાયતની રોશનીમાં જોઈએ તો આપણને વધારે આનું વાઝે થશે. અને જે આપણી જિમ્મેદારી છે મા બાપ તરીકે, કેમ કે બચ્ચાઓનો પણ હક મા બાપ ઉપર છે. અને બચ્ચાઓનો હક મા બાપ ઉપર છે, પણ બચ્ચાઓ એટલા બિચારા નાજુક અને નાના હોય છે અને એ હક પોતાનો માંગી નથી શકતા, જતાવી નથી શકતા. એટલે આપણને દેખાતું નથી કે બચ્ચાઓનો પણ મા બાપ ઉપર હક છે. બચ્ચાઓ જે છે એ શું શું હક રાખે છે અને આપણે એનો કઈ રીતે હક અદા કરશું, એ આગળના ઇન્શાલ્લાહ દર્સમાં જોતા રહેશું. પહેલાં આપણે રિવાયતમાં જોઈએ તો મજમાઉલ ઝવાઈદ નામની કિતાબ, જે આયતુલ્લાહ અમીનીની કિતાબની અંદર જ તે આ રિવાયત દર્જ થઈ છે. જે આપણે એની પહેલાંના દર્સમાં વાત કરી કે આપણે બુનિયાદી જે મેટર જે છે એ આયતુલ્લાહ ઇબ્રાહિમ અમીનીની કિતાબમાંથી લેશું અને બાકીનું મેટર પછી આગળ પાછળ જ્યાંથી લેતા રહેશું ઇન્શાલ્લાહ એનો રેફરન્સ ડિસ્કસ કરશું. આ કિતાબ આયતુલ્લાહ અમીનીની જે છે એ વાતથી પ્રમાણે ઇંગ્લિશ, ઉર્દુ, ફારસી બધામાં અવેલેબલ છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વાલે ફરમાવે છે, चुनाचे जिस तरह तेरा बाप तुझ पर हक रखता है, तेरी औलाद भी પર હક રખતી હૈ. યાની કે જેવી રીતે તારો બાપ જે છે એ તારી ઉપર હક રાખે છે, એવી જ રીતે ઔલાદ પણ હક રાખે છે. એટલે રસૂલ ખુદાની રિવાયતથી જે અહીંયા બયાન થઈ છે એનો મફહૂમ આપણે લઈએ તો ઔલાદના પણ મા બાપ ઉપર હક છે. જો આપણે ચૂકી જશું તો એના નુકસાન ભોગવવા પડશે. કેટલા હક છે, શું શું હક છે, એ આપણે ખબર જ નથી તો ક્યાંથી અદા કરશું? એટલે આપણે ઇન્શાલ્લાહ દર્સના વસીલાથી, દર્સના માધ્યમથી કોશિશ કરશું કે ધીરે ધીરે આમાં આગળ વધીએ. પછી એક મસલો છે કે આ કે વાલિदैन, બધા બહુ પ્રખ્યાત શબ્દો છે. આ કે વાલિदैन, કે ભાઈ વાલિદૈનનો આંક, કે જે છે એ આંક થઈ જશે, આવું કરવાથી આંક થઈ જશે. આ કે વાલિदैन પ્રખ્યાત શબ્દો છે, એટલે એની વજાહત આપણે હમણાં નથી કરતા. તો એના વિશે બિહારુલ અનવાર જિલ્દ 10માં રિવાયત છે, જેનું ઉર્દુ ટ્રાન્સલેશન મારી સામે અત્યારે મોજૂદ છે, હું પઢું છું. जैसे औलाद अपने माँ बाप की नाफरमानी की वजह से आँख हो जाती है. औलाद આંખ થઈ જાય છે. શું કામ? મા બાપની નાફરમાની કરવાથી. મા બાપની નાફરમાની કરી તો औलाद आँख થઈ જાય છે. उसी तरह से मुमकिन है कि माँ बाप भी अपनी फरीज़े की अदम अदायगी के बायस औलाद की तरफ से आँख हो जाए. એટલે કહે છે કે મુમકિન છે કે મા બાપ પણ પોતાના ફરજ જે છે, પોતાનું જિમ્મેદારી જે છે એ જિમ્મેદારી અદા ન કરવાના જુર્મમાં આંખ થઈ જાય. કે આ કે વાલિदैन હતું, આ કે ઔલાદ જેવું અહીંયા કન્સેપ્ટ બને છે. અને રસૂલ ખુદાની ત્રીજી એક રિવાયત, જે એમાં રિવાયત બયાન થઈ છે મકારિમુલ અખલાક સફા નંબર 518માં, खुदा ऐसे माँ बाप पर लानत करे जो अपने औलाद के आँख होने का बाइस बने. એટલે રસૂલ ખુદા ફરમાવે છે કે ખુદા એવા મા બાપ ઉપર લાનત કરે, ખુદાની લાનત થાય. રસૂલ ખુદા જે શબ્દો રિવાયતના છે, કિતાબમાં પણ અવેલેબલ છે, જોઈ શકે છે કે ખુદા લાનત કરે તે મા બાપ ઉપર જે પોતાની ઔલાદના આંખનો બાયસ બને.
એટલે औलाद એને આગ કરી દે. આપણે જે ઉપર બયાન થયું હતું એ પ્રમાણે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળ પછી ઇન્શાલ્લાહ જોશું કે બીજી આપણી જિમ્મેદારી અને આપણે હક કઈ રીતે પહેચાનીએ અને આગળ પછી બીજી રિવાયત અને કુરાન અને અક્લની રોશનીમાં આ ટૉપિકને ઇન્શાલ્લાહ આગળ વધારશું. આખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.